હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીએ પિઝા બોમ્બ। તેના માટે મેદાનો લોટ લીધો છે, તેની અંદર મીઠું, સોડા અને દહીં એડ કરીશું। ત્યારબાદ તેને હુંફાળા દૂધથી જ લોટ બાંધી દઈશું અને આ લોટ આપણે દૂધથી જ બાંધીશું। તેને આપણે 1 કલાક જેટલો રેસ્ટ આપીશું અને મિક્સ વેજીટેબલ લીધા છે, કેપ્સિકમ, સ્વીટ કોર્ન, કોબીજ, ડુંગળી, લીલા મરચાં, આને આપણે કટરમાં કટ કરી લઈશું અને તેની અંદર બીજા આપણે રેગ્યુલર મસાલાની નથી આમાં કરવાના। આમાં આપણે નાખીશું ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ચીઝ એડ કરીશું। તો આ કલાક પછી લોટ એકદમ સરસ એવો ફ્લફી થઈ ગયેલો છે, તો તેની મસ્ત મજાની એવી આપણે રોટલી વણી અને તૈયાર કરી દઈશું। તમે જો સરસ મજાની રોટલી વણાઈ ગયેલી છે અને હવે આ સ્ટફિંગની અંદર આપણે નાખીશું હોટ ટોમેટો કેચઅપ અને સાથે પિઝા નો જે સોસ આવે છે તે નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર તમે તેમાં મીઠું એડ કરી લેવાનું, કેમ કે આપણે બહુ પહેલેથી મીઠું એડ કરીએ તો પાણી છૂટે। હવે જે આપણે રોટલી વણી અને તૈયાર રાખેલી છે તેમાં આપણે લીલા ધાણા અને કરાંજી લીધેલી છે તે અંદર નીચેની સાઈડ રાખી અને ઉપરની સાઈડ સ્ટફિંગ ભરીશું અને આને ફોલ્ડ કરી લઈશું। આપણે જેમ કચોરીનો શેપ આપીએ છીએ ને એ રીતે જ આપણે તેનો શેપ આપી દઈશું। તો સરસ એવા આપણો શેપ તૈયાર થઈ ગયેલો છે અને ઉપરથી કલાંજી અને દાણા પણ સરસ એવા દેખાઈ રહ્યા છે। આ રીતે બધા જ પિઝા બોમ્બ રેડી કરી લઈશું અને હવે એક તવીને આપણે એકદમ ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરવા મૂકી છે। જે પિઝા બોમ્બ બનાવે છે ને પાછળની સાઈડમાં પાણી લગાવી અને આ રીતે જ આપણે તેને શેકી અને તૈયાર કરી દેવાના છે। એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે, દરેક ખૂબ જ પસંદ આવશે। અને આ સ્ટફિંગ અને જો લોટ બાંધીને તૈયાર રાખેલો હોય ને તો 5-1 મિનિટમાં સરસ એવા પિઝા બોમ્બ બની અને રેડી થઈ જાય। સાંજના નાસ્તા માટે અને બાળકોના ટિફિન માટે ખૂબ જ સરસ એવી રેસીપી છે। તમે જો એકદમ સરસ એવા પિઝા બોમ્બ આપણા શેકાઈ અને તૈયાર થઈ ગયેલા છે। ઉપરથી મેં બટર લગાવેલું છે, તમે જો એકદમ સરસ નીચેથી પણ ક્રિસ્પી બની ગયા છે અને ઉપરથી પણ સરસ એવો લુક આવી ગયેલો છે। તેને આપણે હવે સર્વિંગ ડિશમાં લઈ અને સર્વ કરી દઈએ। એકદમ ફૂલેલા અને મસ્ત એવા પિઝા બોમ્બ બની અને રેડી થઈ ગયેલા છે। તમને એક તોડીને પણ બતાવું કે કેટલા ચીઝી એકદમ દેખો આપણા પિઝા બોમ્બ બની અને રેડી છે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। મારા વિડીયો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય। એન્જોય, ફરીથી મળીશું નવા વિડીયો સાથે। બાય ફ્રેન્ડ્સ।